ટટાર બેસજો। આપણે બધા સાથે સાથે 3 વાર દીર્ઘ ઓમ નું ઉચ્ચારણ કરીશું। સર્વેને ઓમ જય ભગવાન। આજે વડોદરા મુકામે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન અને ગીતા કિશન સોશિયલ વેલફેર ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના આ પટાંગણમાં રાજપૂત સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ આયોજિત થઈ રહ્યો છે। ત્યારે પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે 12 જોડા જ્યાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે, ભગવાન તેમના પર કૃપા કરે, તેમનું ગૃહસ્થ જીવન ધર્માનુસાર અને કલ્યાણકારી આગળ વધે। તે સાથે જ જેમ હમણાં કમલેશ રાહુલજીએ કહ્યું કે તે બધાએ વડોદરા રાજપૂત યુવા એસોસિએશન પર ભરોસો મૂક્યો, તે વાત મને આ બધા જ સંવાદમાં હું જ્યારે અહીંયા આવ્યો ત્યારથી અત્યાર સુધીની વાતમાં સૌથી વધારે મને ગમી કે કોઈ પણ સંસ્થા દ્વારા જ્યારે કોઈ કાર્ય આયોજન કરવામાં આવે છે ત્યારે સમાજના તે વર્ગ કે જેમના માટે આપણે આયોજન કરીએ છીએ તે ભરોસો મૂકે તે સૌથી મોટી વાત છે। અને તે ભરોસો ક્યારે મૂકતા હોય છે કે ત્યારે આપણા ઉત્તર તે કાર્ય વધારે સારું અને વિશ્વાસપાત્ર કરતા હોઈએ છીએ। તો આ જે 12 પરિવારોએ 12 દુના 24 પરિવારોએ અહીંયા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન પર ભરોસો મૂક્યો અને આ ઉત્તમ ધર્મ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે। ત્યારે આ ધર્મ કાર્ય માટે અહીંયા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપે અનેક વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે। જેમના નામોલ્લેખ કરવામાં આવે છે તે તો સમય પરિસ્થિતિ પ્રમાણે થોડા જ જૂજ વ્યક્તિઓના નામ બોલવામાં આવતા હોય છે, પરંતુ જેમના નામ નથી બોલાતા તેવા પણ ઘણા જ વ્યક્તિઓ છે કે કોઈએ ધનથી, તો કોઈએ પોતાના સમયના યોગદાનથી, તો કોઈ સામાન લાવવાનો હોય અને કહ્યું હોય કે હું વ્યવસ્થા કરી દઉં છું। તો આવા ઘણા બધાના નાના મોટા યોગદાનથી આ કાર્ય થઈ રહ્યું છે। અને આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે વાવે તે લણે। ધનની 3 ગતિ છે, દાન, ભોગ અને નાશ। જેમ માન લો આપણી પાસે 20 કિલો ઘઉં હોય અને તેનો આપણે કોઈને દાન ના આપીએ, તેનું ભોજન બનાવવા માટે ઉપયોગ ન કરીએ અને તેમને તેમ પડી રહે તો 6 મહિના, વર્ષે, 2 વર્ષે તે ઘઉં સડી જશે અને ફેંકી દેવા પડે। તો ધનની 3જી ગતિ છે નાશ, કે તેનો જો ઉપયોગ ન થાય તો અંતે કોઈક ને કોઈક રીતે તે નાશ થવાની શક્યતા રહે। ધનની 2જી ગતિ છે ભોગ, કે તે ઘઉંનો લોટ બનાવીને લાડુ કે શીરો કે બીજું કાંઈ રોટલી કે બીજું કાંઈ ભોજન બનાવ્યું તેને કહેવાય ભોગ, કે તેનો ઉપયોગ કર્યા પછી હવે તેનું કાર્ય પૂરું થઈ ગયું, હા તે કાંઈક આપણા જીવનમાં કામ આવ્યું। અને ધનની પ્રથમ ગતિ છે ઉત્તમ, કે દાન, કે આપણે તે 20 કિલો ઘઉં હતા તે ખેતરમાં વાવી દીધા અને તે 20 કિલો ઘઉં 200 કિલો 400 કિલો એટલે કે 10-20 મણ ઘઉં બનીને પાછા આપણને મળ્યા। તો અહીંયા અનેકો દાનદાતાઓએ પોતાના ધનના દાન દ્વારા આ મહાયજ્ઞને સફળ કરવા માટે જે યોગદાન આપ્યું તે બધા પણ ધન્યવાદ અને આશીર્વાદને પ્રાપ્ત છે। જેમનો પોતાની બૌદ્ધિક કૌશલથી મદદ કરી છે તે બધા આશીર્વાદને પાત્ર છે। તેવી રીતે આ ઉત્તમ જે કાર્ય સંપન્ન થઈ રહ્યું છે, વિશેષતઃ આપણે
રાજપૂત સમાજની વાત કરીએ તો પાછલા 1000 થી 1200 વર્ષ જેવો સમયગાળો રાજપૂત સમાજનો ઘણો સ્ટ્રગલિંગ વાળો સમય રહ્યો. આપ ઇતિહાસને વાંચશો તો 1000, 1100, 1200 વર્ષથી આપણો રાજપૂત સમાજનો સમયગાળો એવો વીતી રહ્યો છે કે જેમાં સતત લડાઈઓ અથવા તો જનહાનિ, ધનહાનિ, સત્તાની હાનિ અને સુવિધાની હાનિ, આ બધા જ પરિબળો રાજપૂત સમાજ સહન કરી રહ્યો છે. જે રાજપૂત સમાજે આ બ્રહ્માંડની શરૂઆત થઈ અને બ્રહ્માજી આ સૃષ્ટિની વ્યવસ્થા બનાવી ત્યારે રાજપૂતોને 3 કાર્ય સોંપ્યા: શાસન કરવું, ન્યાય કરવું અને રક્ષણ કરવું. આ રાજપૂત તરીકે જન્મ થયો એટલે તેના માટે ભગવાન દ્વારા આપવામાં આવેલા મુખ્ય 3 કાર્ય કે સમાજમાં શાસન કરવું. શાસન શા માટે? પોતે કોઈ મોટા છે તે માટે તો કે શાસન સમાજની સુરક્ષા સેવા માટે. ન્યાય કરવો અને સુરક્ષા કરવી. આ યુગાંતરોથી ચાલી આવતું કાર્ય પણ પાછલા 1000-1100 વર્ષમાં રાજપૂત સમાજે ઘણી હાનિ વેઠી. અત્યારે જો આપણે રાજપૂત સમાજની વસ્તી જોઈએ છીએ, જો રાજપૂત સમાજે આવી મોટી હાનિ ન વેઠી હોત તો કદાચ પૃથ્વી પર સૌથી મોટા સમાજમાં એક રાજપૂત સમાજ હોત અત્યારે. પરંતુ તેવું નથી. આજની સ્થિતિમાં જો આપણે જ્યારે એ સ્થિતિ જોઈએ કે વોટ આપવાથી રાજા બનાય કે વોટ આપવાથી સત્તાધીશ બનાય, તો રાજપૂત સમાજે જે બલિદાન આપ્યા છે તે બલિદાન ન આપવાનું થયું હોત તો કદાચ પૃથ્વી પર સૌથી મોટી વસ્તી રાજપૂતોની હોત. પણ આ ઓછી વસ્તી કેમ છે? બલિદાનને કારણે. આપણા પૂર્વજોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. ત્યારે આ સ્થિતિમાં, વર્તમાન સ્થિતિમાં રાજપૂત સમાજ પોતાના લાંબા સમયના બલિદાનો પછી સંગઠિત થઈ સમાજને આગળ વધારવા માટે તન, મન, ધન, પરિચયોથી, ક્ષમતાઓથી પ્રયત્ન કરે તે ઘણું જરૂરી છે. અત્યારે વર્તમાન સમયમાં રાજપૂત સમાજ માટે દુનિયાભરમાં ખુશી, પ્રસન્નતાની વાત છે કે આ છેલ્લા 20-25 વર્ષની અંદર ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં રાજપૂત સમાજ સંગઠિત થઈ રહ્યો છે અને પ્રયત્ન કરી રહ્યો છે. ચાહે શૈક્ષણિક કાર્ય હોય કે સમૂહ લગ્નનું કાર્ય હોય કે સમાજ સેવાનું કાર્ય હોય કે તેમાં આગળ વધી રહ્યો છે. વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા હું પાછલા 15 વર્ષથી વડોદરા રાજપૂત યુવા એસોસિએશનમાં મારું આવવાનું રહેતું હોય છે. સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. અનેકવિધ સેવા કાર્યોના આયોજન થઈ રહ્યા છે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વડોદરા રાજપૂત યુવા એસોસિએશનને અને તેના બધા કાર્યકર્તાઓને ભગવાન એવી શક્તિ આપે કે તેમનું કાર્ય ઉત્તરોત્તર આગળ વધે અને આ વડોદરા રાજપૂત યુવા એસોસિએશનના કાર્યો દિવસે દિવસે વધુ સક્ષમ અને શ્રેષ્ઠ બનતા જાય. સમાજ માટે લાભકારી તો બને જ પરંતુ પ્રેરણાદાયી પણ બને. સાથે જ અહીંયા જે આ 12 જોડાઓ કે જે આજે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ગૃહસ્થ જીવનનો મુખ્ય આધાર છે વિશ્વાસ, ધર્મ, સહનશીલતા, ક્ષમા. આ બધા જે ગુણો આપણા શાસ્ત્રોએ કહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તે બધાના જીવનમાં પરસ્પર વિશ્વાસ આવે. આપણે ત્યાં સપ્તપદી 7 ફેરામાં જે વચનો આપવાની કહ્યું છે કે 7 વચન આપવાના, તે વચન જ મુખ્યત્વે વાત છે કે ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવું. તેના માટે આપણા શાસ્ત્રોએ એવી રચના કરી કે જેમાં 7 વચન આપવામાં આવે. તો ભગવાનને પ્રાર્થના કે આ નવ દંપતીઓને એકબીજા પર પરસ્પર વિશ્વાસ હોય, એકબીજાને ધર્મમાં સાથ આપતા હોય, એકબીજાના પ્રતિ ત્યાગ ભાવ, સેવા ભાવ, સહયોગિતાનો ભાવ હોય અને સાથે જ તેઓ સમાજમાં પોતાના પારિવારિક જીવન સાથે સમાજના ઉત્થાન માટે અને કલ્યાણકારી કાર્યો માટે પણ જીવતા હોય તેવી ભગવાન તેમને બુદ્ધિ આપે, ક્ષમતા આપે, અનુકૂળતા આપે અને તેમના ગૃહસ્થ જીવન પર માતાજીના, ભગવાનના સદૈવ આશીર્વાદ બન્યા રહે તેવી પ્રાર્થના. પુનઃ આપ બધાને આશીર્વાદ અને આપ બધાને આમંત્રણ આપું છું. કાયાવરોહણમાં લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. અમે ભગવાન શિવજીના 28મા અવતાર લકુલિશજીના શિષ્યો છીએ. આશ્રમનું અમારું મુખ્ય કાર્ય છે સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન. આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે છે. કોઈ પણ હિન્દુ માટે જમવાનો કોઈ ચાર્જ નથી, રહેવાનો કોઈ ચાર્જ નથી. ત્યાં સત્સંગ હોલ છે, 800-1000 વ્યક્તિ બેસીને કાર્યક્રમ કરી શકે. કોઈ ચાર્જ નથી, સ્વૈચ્છિક જેને જે આપવું હોય. ગૌશાળા છે, અત્યારે 104-105 જેવી ગૌવંશની સંખ્યા છે. હિન્દુ ગુરુકુળ છે, ત્યાં હિન્દુ છોકરાઓને રહેવા માટે એસી હોસ્ટેલ, એસી ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસ, ધર્મ વિદ્યા શીખવાની, બાળકોને યજ્ઞ, યોગ, દેવપૂજન, ભગવદ્ ગીતા કંઠસ્થ કરાવવાની, સાથે જ આપણે શસ્ત્ર વિદ્યા, તલવાર, ભાલા, બંદૂક
રાઇફલ શૂટિંગ, ઘોડેસવારી આ બધી ટ્રેનિંગ આપીએ છીએ, માર્શલ આર્ટની ટ્રેનિંગ આપીએ છીએ. આપ બધાને આમંત્રણ છે, આપ કાયાવરોહણ પધારજો. આપણે બધા મળીને પ્રયત્ન કરીએ કે આવનારા 20-25 વર્ષ 40 વર્ષનો સમય હિન્દુ સમાજ માટે ઘણો સ્ટ્રગલિંગનો સમય આવી રહ્યો છે. એક ભૂતકાળનો સમય હતો અને એક આવનારો સમય અસ્તિત્વની લડાઈનો સમય તરફ આગળ વધી રહ્યો છે આપણો સમાજ. ત્યારે આપણે જાગૃત બનીએ અને સમાજ માટે, હિન્દુત્વ માટે અને સનાતન માટે ઉત્તમ કાર્ય કરીએ. અંતમાં ભગવાનની પ્રાર્થના આપ બધાને તેવી મતિ, શક્તિ, પરિસ્થિતિ અને ક્ષમતા પ્રદાન કરે જેથી આપ બધા ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો, પોતાનું કલ્યાણ કરો, સ્વ કલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન.